પૂજ્યપાદ આનંદ ઘરજી ભગવંતની પરાવાણી ઋષભજીને સર પ્રીતમ માહરો પર્યુષણ શબ્દનો એક અર્થ બહુ જ રસાલો છે. સંપૂર્ણતયા સ્વમાં રહેવું તેનું નામ પર્યુષણ. પરિતઃ વસના ઇતિ પર્યુષણ. 8 દિવસો આપણને મળ્યા છે સ્વની અનુભૂતિ માટે. આપણી કોઈ પણ સાધના શરૂ થાય અહોભાવથી, પણ એ પર્યવસિત શેમાં થાય? સ્વાનુભૂતિ. ભક્તિ બની જાય. ભક્તિની પ્રારંભ દશામાં વિનાશ. પ્રભુને જોતા આંખોમાંથી આંસુની ધારા વરસે. પ્રભુ તું મને મળી રહ્યું. ભક્તિ યોગાચાર્યો પણ જેના દર્શનને દુર્લભ કહે છે, એવું તારું દર્શન મને મળી ગયું. ભક્તિની પ્રારંભની ક્ષણોમાં વિનાશ જ વિનાશ હોય. પણ એ ભક્તિની ધારા આગળ વધે તેમ શું થાય? તમે પ્રભુની વિતરાગ દશાને જુઓ. એ વિતરાગ દશા મારી ભીતર છે એનું અનુપ્રેક્ષણ કરો અને એ વિતરાગ દશાની આંશિક અનુભૂતિ તમે. કેટલી મજાની પરંપરા આપણે ત્યાં અપાયેલી છે. સ્વની અનુભૂતિની એક મજાની પરંપરાની આજે વાત. એક પ્રક્રિયા છે આંતરિક મેરુ અભિષેક. સ્નાત્ર પૂજામાં વીર વિજય મહારાજ સાહેબ કહે છે કે ધન્ય જે હિમ શિસ્તો. પ્રભુ તારો મેરુ અભિષેક કર્યો હશે એ તો ધન્યાથી ધન્ય છે, પણ એ મેરુ અભિષેક જેમણે જોયો હશે એ પણ ધન્ય છે. યાદ આવે છે કે મેરુ અભિષેકની ક્ષણોમાં તમે ક્યારે હાજર હતા? યાદ આવે છે? ઇન્દ્ર તરીકે નહીં, દેવ તરીકે હતા. આજે આપણે એક આંતરિક મેરુ અભિષેકની વાત કરીએ. એનો દુહો પ્રચલિત છે, પણ એની વિભાવનાથી તમે અપરિચિત છો. દુહો બહુ જ પરિચિત છે. જ્ઞાન કલશ ભરી આંખમાં સવતા રસ ભરપૂર શ્રી જીનને નવરાવતા કર્મ થયા. આ આંતરિક મેરુ અભિષેકની પ્રક્રિયાની વાત જે તમે ઔષધમાં પણ કરી શકો, સામાયિકમાં પણ કરી શકો.
મેરુ પર્વત કયો? હવે બહાર ક્યાં મેરુ પર્વતની ખોજમાં જવાનું નથી, ભીતર જ જવાનું. આપણી કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ, એની યોગિક ભાષામાં મેરુદંડ કહેવાય. આ મેરુ પર્વત. એ મેરુ પર્વત ઉપર પાંડુવનની શિલા કઈ, જ્યાં પ્રભુને પધરાવીને અભિષેક કરવામાં આવ્યો. એ શિલાનું નામ છે સહસ્ત્રા. બરોબર ચોટીલા ભાગની નીચે સહસ્ત્રાર છે. સહસ્ત્રાર એટલે 1000 પાંખડી વાળું કમળ, જે અગણિત જન્મોથી પીડાયેલું કરું. એ 3 રીતે ખીલે છે. એક તો કુંડલીની શક્તિ નીચેથી ઉપર જાય સહસ્ત્રાર સુધી, ત્યારે એ 1000 પાંખડી વાળો કમળ ખીલી જાય, ફૂલી જાય. બીજું, સદગુરુનો આશીર્વાદ બરોબર ત્યાં કડે જાય, વાસક્ષેપ ત્યાં કડે પડે, અને એના કારણે પણ સહસ્ત્રાર ખીલે. ત્રીજી વાત છે ગુરુ મંત્ર લેવાની પ્રક્રિયા. પાર્શ્વનાથ પંચકલ્યાણની પૂજા ઘણી વાર ભણાવવાતી હોય છે. એમાં કવચ અને પાર્શ્વ કુમારના સંવાદમાં બહુ જ સરસ યોગની વાતો આવે છે. તેરા ગુરુ કોલ હે બડા, જેને યોગ ધરાય. પાર્શ્વકુમાર પૂછે છે, તારા ગુરુ કોણ હતા જેને તને યોગ આપ્યો? યોગી કે છે એ વખતે, યોગી કે ઘરે હે પડે. પાર્શ્વકુમાર, તમારે આ પૂછવાનો કોઈ અધિકાર નથી. પણ એ વખતે યોગી કે છે, क्या ज्ञान फूकाया? पार्श्वकुमार, તમે કયા ગુરુ પાસે જ્ઞાન ફૂંકાયા? એ તો જ્ઞાન ફૂંકાવવા એ નિયમ છે, બહુ મજાનો પ્રયોગ છે. સદગુરુ પોતાના મુખને તમારા કાન પાસે લાવે અને તમને મંત્ર દીક્ષા આપે. એ વખતે એ શબ્દો એક કારમાંથી બીજા કારમાં જતા નથી, એ જ્ઞાન માર્ગે થઈ સીધા ઉપર જાય છે અને સહસ્ત્રારને ખીલે છે. પહેલાની એક પરંપરા હતી, દીકરો 6 કે 7 વર્ષનો થાય, તમે એને વાંચતે ગાજતે ગુરુ મહારાજ પાસે લાવો અને ગુરુ મહારાજ એને મંત્ર દીક્ષા રૂપે નમસ્કાર મહામંત્ર, પછી એને કહી દેવાય કે ભાઈ અત્યારે તને આપું છું, પણ જ્યાં સુધી તું ઉદાંતમ નહીં કરે ત્યાં સુધી તારો આ નમસ્કાર મહામંત્ર ફૂલ્લી સર્ટિફાઈડ નહીં. તો મેરુ પર્વત અંદર, પાંડુવનની શિલા પર અંદર પ્રભુની મૂર્તિને અહીંયા તરફવાય. હવે અભિષેક શરૂ થયો. એ અભિષેકમાં 8 જાતના કળશ જોઈતા છે કે ક્ષીર સાગરનું પાણી જોઈતું. કળશ પણ અલગ છે, અંદરનું પાણી પણ અલગ છે.
મમતા રસ ભરપૂર. પર્યુષણ મહાપર્વના આગળના 3 દિવસોની ટેક્સ્ટ નાનકડી અને એટલે ટેક્સ્ટની બહાર હવે પણ જઈ શકીએ છીએ. ટેક્સ્ટ પૂરી કરવાની છે પણ ટેક્સ્ટ નાનકડી છે. ચોથા દિવસથી પવિત્ર ગર્ભસૂત્ર શરૂ થશે પછી અમને ટેક્સ્ટની બહાર જવાનો સમય નહીં. તો અત્યારે થોડી સાધના વિશે વાતો કરીશું. 3 દિવસ રોજ નવી ટેક્સ્ટ આવી જવાની પૂરી, પણ ટેક્સ્ટની બહાર પણ ઘણું બધું જે છે સાધનાનું પોષક એની વાતો કરવી છે. એક ભાઈ એકવાર મને પૂછેલું કે સાહેબજી દર વર્ષે ગર્ભસૂત્ર કેમ સંભળાવો? મેં એને કહ્યું તારો પ્રશ્ન જ ખોટો છે, જવાબ શું આપો? પ્રશ્ન એ જોઈએ કે ગુરુદેવ દર અઠવાડિયે ગર્ભસૂત્ર કેમ સંભળાવતા? આવું ગર્ભસૂત્ર જ્યાં સાધુ ભગવંતોના આચારની વાત છે, પરમાત્માના જીવનના પરમ પાવન પ્રસંગોની વાત છે, એ વાતો દર અઠવાડિયે તમે કેમ નથી કહેતા? કલ્પસૂત્ર કાનના સ્તર પર સાંભળવાની વાત નથી, નહોતો એની કોન્શિયસ માઇન્ડના સ્તર પર છે. એ તો તમે બધા ઘણીવાર સાંભળી ચૂકેલા છો. હવે આના પછી આ આવશે, આના પછી આ આવશે, આના પછી તીવ્ર અહોભાવના સ્તર પર પ્રભુના આ પ્રસંગોને સાંભળવા. એક પ્રસંગ ગર્ભસૂત્રનો વચ્ચે તમને કહું, ટેક્સ્ટમાં આવવાનું છે. જીવાનંદા માતાની કુક્ષીમાં પરમાત્મા 82 દિવસ થયેલા છે. સૌગર્ભેન્દ્ર પોતાના અવધિ જ્ઞાનથી જમવું એટલે જોઈ રહ્યા છે અને એમાં બ્રાહ્મણ છૂટક નામ આવ્યું અને માતાની કુક્ષીમાં રહેલા પ્રભુને ઇન્દ્ર મહારાજે જોયા. એ જોતાની સાથે જે ભાવ ઉમટ્યો છે, મારા પ્રભુ મારા તારણહાર. વિચાર તો કરો, 82 દિવસનો ગર્ભકાળ થાય, અંગો પાંગો પણ પરિસ્પષ્ટ થયેલા નથી, પણ ભક્તની દૃષ્ટિ ભગવાનને કઈ રીતે જુએ એની અવાજ. એ ભગવાનને જોતા હર્ષનો કોઈ પાર નથી. સિંહાસન પરથી નીચે ઉતરી ગયા, રક્તમય બોજડીની બાજુમાં ફેંકી દીધી. પ્રભુ જે દિશામાં બિરાજમાન એ દિશામાં 7-8 ડગલા જાય અને લઘુ થોડુંકની સ્તવના કરી નિર્ણાણમ તારયાણમ ઉત્તાણમ ભોયાણમ. પ્રભુ તમે ડરી ગયા છો, અમને તારણ. સાક્ષાત પરમાત્મા આપણી સામે છે અને આપણને જે ભાવ દશા નથી થતી એ ઇન્દ્ર મહારાજને માતાની કુક્ષીમાં રહેલા પ્રભુને જોતા છે. એટલે પ્રભુના દર્શન માટે પ્રભુ જોઈએ એ વાત બાજુમાં છે, ભક્તની દૃષ્ટિ જોઈશે. શેક્સપિયરનું પ્રસિદ્ધ નાટક રોમિયો એન્ડ જુલિયટ. રોમિયો રાજઘરાનાનો ગબીરો છે અને જુલિયટ નામની છોકરીના પ્રેમમાં પડ્યો. રોમિયોના પિતા રાજાને કહે છે, સમ્રાટને, કે મારા દીકરાને તમે સમજાવો
આપણે તો આપણા ઘરાનાની દીકરી જ કામ આવે. એક સામાન્ય ઘરાનાની દીકરી આપણને કામ કેમ આવે? રાજાએ રોમિયોનું બોલાવ્યું. રોમિયો પ્રબુદ્ધ માણસ. રાજાએ સમજાવ્યું. રોમિયો કહે છે, નહીં મહારાજ, તમે કહેશો એ બધી વાત મારી, આ વાત હું નહીં માનું. યા તો જુલિયટ યા તો કોઈ નહીં. ત્યારે સમ્રાટને થયું કે એકવાર જુલિયટને જોઈ લો. જુલિયટને બોલાવી. રાજાને પોતાને એકદમ સાદી છોકરી લાગી. ફરી રોમિયોને બોલાવ્યો કે ભાઈ જુલિયટમાં તો કંઈ દેખાતું નથી. એ વખતે રોમિયોએ કહ્યું, મહારાજ, જુલિયટને જોવી હોય તો રોમિયોની આંખો જોઈશે. તમારી આંખોથી જુલિયટ થઈ ગઈ. ઇન્દ્ર મહારાજાનું કલ્પસૂત્રમાં આવતું આ વર્ણન કહે છે કે પ્રભુને જોવા હશે તો ભક્તની આંખો જોઈશે. આમ દેરાસરમાં પ્રવેશો અને આંસુની ધારા ચાલુ થઈ જાય છે. આ મારા પ્રભુ મને નરક અને વિરોધમાંથી ઉચકીને લાવનાર આ મારા પ્રભુ, એ પ્રભુને જોતા આંખમાંથી આંસુની ધાર ન વહે તો બીજું શું બને? આંતરિક મેરુ અભિષેક. જ્ઞાન ગરસ ભરી આત્મા સવતા રસ ભરો. જ્ઞાન લેના સાધકની પરિભાષામાં જ્ઞાતા ભાવ અથવા જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. મહોપાધ્યાય યશોવિજયજી સવાસો ગાતાના સ્તવરમાં કહે છે, જ્ઞાયક ભાવ જે એકલો રહે તે સુખ સાધે. એક જ્ઞાતા ભાવ તમારી પાસે આવી ગયો, તમે સુખી બની ગયા. અત્યાર સુધી શું થયું? તમે પદાર્થોને જાણતા રહ્યા, જાણીને વર્ગીકરણ કરતા રહ્યા. આ પદાર્થ સારો, આ પદાર્થ ખોટો. પછી સારા પ્રત્યે રાગ કર્યો, ખરાબ પ્રત્યે દ્વેષ કર્યો. અને એ રીતે ગર્ભબંધ તો કર્યો જ, પણ રતિ અને અરતિના ચક્કરમાં તમે તમે પણ દુનિયાને જાણો છો, હું પણ દુનિયાને જાણું છું. હું રોજ આજના ન્યૂઝપેપર વાંચું. મારા સાધુઓને વાંચવાની ના પાડું છું, પણ હું વાંચું છું. હું પણ દુનિયાને જાણું છું, પણ કઈ રીતે જાણું છું? જ્ઞાતા ભાવ. જે કઈ ઘટના ઘટી રહી છે એ અનંત કેવલ જ્ઞાનની દૃષ્ટિમાં જોવાય એની ઘટના. અને એ જ ઘટના જે છે ઘટિત થવાની છે. ન કોઈ ઘટના સારી છે, ન કોઈ ઘટના ખરાબ છે. તમે લોકો જો સ્ટીકરોનો જથ્થો રાખો, સારું ખરાબ, સારું ખરાબ, લટકાવી જવાનું પાછું. કોઈના ડબ્બાની પાછળ સ્ટીકર લટકાવનાર નથી કદાચ તમે, પણ એના કપાળ ઉપર તો લગાડી દો છો. આ માણસ ખરાબ. કેમ? મનુષ્યોનું વર્ગીકરણ તમે કઈ રીતે કર્યું? તમારા અહમને પંપાળે સારો માણસ, તમારા અહમને કોતરે તે ખરાબ માણસ. જ્ઞાતા ભાવ એટલી મજાની દૃષ્ટિ છે, એ જો તમને મળી જાય તો મજામાં જ મજામાં. કશું ખરાબ નથી, કશું સારું નથી. સારું અને ખરાબ એ તમારા મનના માત્ર ને માત્ર પ્રોજેક્શન્સ છે, માત્ર તમારી પ્રવણાઓ. ભારતમાં જન્મેલો માણસ એ કહેશે કડક મીઠી ચા થાય. તિબેટ કે ચાઇનામાં જન્મેલું હશે એ કહેશે શોર્ટ ડંગલ નાખો, મીઠું નાખો, ચા ટેસ્ટી થાય. ટેસ્ટી ચાની વ્યાખ્યા શું? હકીકત
આજે તમારા મનને નિષ્પન્ન કર્યું. એક શબ્દ વાપરું તો તમારા ઉપર માસ hypnotism થાય. એથી કહીને બધાએ જેમ કહ્યું, સોસાયટીએ કહ્યું, એ દૃષ્ટિબિંદુ તમારું. 2 BHK કરો ફ્લેટ નાનો ગણાય, 5 BHK કરો સારો ગણાય. હવે એક જ દીકરો છે, 2 BHK કરો ફ્લેટ તમારા માટે પર્યાપ્ત છે, મહેમાન આ તો હોલમાં રહી શકે. પણ સોસાયટી એમ કહે છે કે જેમ મોટું ફ્લેટ, જેમ લક્ઝુરિયસ ફ્લેટ એમ સારું. તમારી જગત તમારા માટે કેટલી, સોસાયટી માટે કેટલી, બરોબર? અરે એમાં સોસાયટી માટે મોટું ફ્લેટ બરોબર, સોસાયટી રહેવા, સોસાયટી દેખાડવા તો નથી. 8 વાગે એક ભાઈ ઓફિસેથી ઘરે આવ્યો. એકદમ લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં એ લોકો રહેતા. ડસ્ટબિન ઠેકાણે, ક્યાંય કચરો ન હોય. સ્ટેરકેસ અને લોબી બધું જ કર્મચારીઓ સતત સાફ કર્યા કરે. અને એમાં એના ફ્લેટના દરવાજા પાસે કેરીના પોટલા અને છોતરા ખુલ્લા વાંચવું પડતું. તું કિત્તો ગયો મારા ફ્લેટના દરવાજે કોણે ના સારું થયું. થોડી જરા બુદ્ધિ આવી કે ઘરે જરા પૂછેલો બોલતા અંદર ગયો. શ્રાવિકાને પૂછ્યું, કેરીના પોટલા અને છોતરા કોણે નાખ્યા? એની કે મેં નાખ્યા. પણ તને કી ખબર પડે છે આટલા લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં આપણે રહીએ અને આ રીતે નખાય ખુલ્લામાં? પેલી કે તમે ઓફિસના મામલે ભલે હોશિયાર હો, ઘરના મામલે તમે ડબુના દર જેવા છો. આજે સીઝનની પહેલી કેરી આપણે ત્યાં આવી છે. રસ પૂરી આપણે ખાવાના છે, બીજાને ખબર શું પડે? પાડોશીને પૂરતા જ છોકરા જ આવે. એકવાર મેં કહેલું કે સીઝનની પહેલી કેરી આવે પહેલા તો કરંટિયું દેરાશે ને, કેરી દેરાશે. કેરી પછી રસ કાઢેલો હોય, ટાઈમ થયેલો હોય, ફ્રીજમાં ન મૂકેલો હોય, સાહેબ પધારે તો લાભ પડે. પહેલા નંબરે પ્રભુ, બીજા નંબરે ગુરુદેવ, ત્રીજા નંબરે તમારો સાધર્મિક અને ચોથા નંબરે તમે. બરોબર? થઈ ગયું. ત્રીજા નંબરે કોણ? ભાઈ મારા પ્રવચનમાં જ્યાં વાત કરી એવું મોડું હશે સાહેબ, બરોબર તમે કહો છો એમાં ત્રીજા નંબરે સાધર્મિક. મેં કઈ રીતે? મારે કે મારા ઘરમાં સાધર્મિક જ છે. એ કહ્યું એ તો હસતા હસતા કહ્યું, પણ પંચસૂત્ર ગ્રંથોમાં હરિભદ્રાચાર્ય જે વાત કરી છે એ વાત તું બોલશે. વિભદ્રેશ્વરી મહારાજ કહે છે કે શ્રાવક માટે એની પત્ની અને દીકરાઓ માત્ર પત્ની કે માત્ર સંતાન રૂપે નથી, એક કલ્યાણ મિત્ર. તો જીવન નિર્મળ બનાવો. યાત્રા ભાવ આવી ગયું એટલે શું થયું? જાણ્યું ઘણું. તમે ક્યાંય નેપાળ ચાલે કેટલા ફ્લેટ જોયા હશે? આખી દિલ્હી નાના બુદ્ધિરાજને પૂછો કેટલા ફ્લેટ જોયા? અમારા 2 માસમાં વોર્ડ 1 માં 54 છે. ત્યાં 9મા માળેથી શરૂઆત થાય છે, ત્યાં સુધી પાર્કિંગ છે. એ નાના માળખા માલિકે સાહેબ આજે તો 51મા માળે છે. એ ભાઈની બહુ ઈચ્છા હતી, 51મા માળે જઈ રહ્યો અને એ ભાઈને એટલો બધો આનંદ થયો
મને પણ આનંદ થયો કે વાહ, હું નિર્દોષ ગોત્રી માટે ક્યાં સુધી પહોંચી. તો અમારા સાધુએ કેટલા ફ્લેટ જોયા? તમે પૂછો સાહેબ કયો ફ્લેટ બહુ સારો લાગ્યો? તો શું જાણવાનું ખરું, વેપાવાનું નહીં. એ જ્ઞાતા ભાવનો કળશ આવે એવો સમભાવનો રસ પૂરો અને એનાથી અભિષેક શરૂ કરો. આખું જ તમારું અસ્તિત્વ સમભાવ ભય બની ગયું. હવે કર્મ ક્યાં રહેશે? આજના દિવસની ટેક્સ્ટમાં પર્યુષણ પર્વના 5 કર્તવ્યોની વાત આવે છે. હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબે ધર્મની વ્યાખ્યા, અદ્ભુત વ્યાખ્યા, પુષ્ટિ શુદ્ધિવત ચિત્તમ ધર્મો. એમણે ધર્મની દુર્બુદ્ધિ તરીકે મન કલ્પ્યું. તમારું મન દોષોથી રહિત બને, એટલે કે નિર્મળ બને, શુદ્ધ બને અને ગુણોથી યુક્ત બને, એટલે કે પુષ્ટ બને, તો એ તમારું મન એ ધર્મ. મનની અંદર કોમળ ભાવ આવી ગયો પછી એ ચરવણા દ્વારા અભિવ્યક્ત થાય. અભિવ્યક્તિ કાયા દ્વારા છે પણ અનુભૂતિ મનની અંદર. અવધિના આત્માની પાસે શહેરાની અનુભૂતિ નથી, કોણ ભાવની અનુભૂતિ નથી. એ માત્ર આમાં અભિવ્યક્તિ કરે છે તો એની અભિવ્યક્તિ નકારે છે. અનુભૂતિ પૂર્વકની અભિવ્યક્તિ. તો ચિત્તનું શુદ્ધ થવું એટલે કે નિર્મળતા, અને ચિત્તનું પુષ્ટ થવું એટલે ગુણોથી યુક્ત બનવું. તો પર્યુષણ પર્વના 5 કર્તવ્યોમાં 2 થીમ પકડાય, શુદ્ધિની અને પુષ્ટિની. પુષ્ટિની અંદર કયો ગુણ લીધો? કોમળતા. હૃદય જ્યાં સુધી કોમળ ન બને ત્યાં સુધી નિર્મળ કેમ બને? પહેલા 2 કર્તવ્યો કોમળ ભાવના છે, પાછળના 3 કર્તવ્યો નિર્મળતા. હૃદય કોમળ બનવું છે. પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન. તમે તો અહિંસા પાળો છો, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં પણ અહિંસાની પ્રવૃત્તિ તમે શરૂ કરો. અહિંસા માટે યોગ શાસ્ત્રમાં કલિકાર સર્વત્ર હેમચંદ્ર સ્વામી મહારાજાએ એક બહુ પ્યારો શબ્દ આત્મૌપમ્ય. અહિંસા એટલે શું? આત્મૌપમ્ય. તમને તમારી જાત જેટલી વહાલી લાગે છે એવી જ બીજા બધા જ પ્રાણીઓની જાત વહાલી લાગે તો તમારું મન અહિંસાથી કોમળ ભાવથી સફળ થયું. એટલે રમણ મહર્ષિના જીવનની એક ઘટના. રમણ મહર્ષિના આશ્રમમાં રાત્રે ચોરો ચોરી કરવા માટે આવ્યા. 3-4 ચોરો હતા. સેજ અવાજ થયો, રંજાયેલા હાથે પકડાઈ ગયા. દર્શનાર્થી ભક્તો ઘણા આવેલા. એ ભક્તોના ખ્યાલમાં આવી ગયું, એમણે ચોરોને પકડી દીધા. પકડ્યા તો ખરા, પણ એમનું શું કરવું? એ તો ગુરુ જ નક્કી કરી શકો. ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. શિષ્યો અને ભક્તો ગુરુદેવ પાસે ગયા. ગુરુએ ચોરોના ચહેરા સામે જોયું. નિર્દોષ ઇનોસન્ટ ચહેરા છે, એકદમ ભોળપણ છે. શિખાઉ ચોર નથી,
એકદમ અજાણ્યા છે, કોઈ તકલીફ ના મારે આવી ગઈ. ગુરુએ કહ્યું હવે છોડી મૂકો. જ્યારે એ છોડી મૂકો, શિષ્યોના મનમાં કોઈ વિકલ્પ નથી. શિષ્ય એ છે જેને ગુરુની એક પણ આજ્ઞા ઉપર ક્યારેય પણ કોઈ વિચાર નથી. તો શિષ્યો માટે વિચાર કરવાની કોઈ ગુંજાઈશ નથી. પણ ભક્તો હતા ને, તમારે લેવા એવડે જોયું સાહેબ આ તો કેમ ચાલે, આવા માણસો આપણે એમને છોડી દઈએ તો સમાજની અંદર છોડીને પ્રોત્સાહન મળે, આવું કેમ કરીએ? રમણ મહર્ષિ તો બહુ જ ઊંચી કક્ષાના સંત હતા. એમણે કહ્યું ભાઈ તમારા પ્રશ્નનો જવાબ પછી આપો, પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો. તમે જમતા હો અને તમારા દાંતોની તળે જીભ સેજ કચડી, તમારા દાંતોએ તમારી જીભને કચડી, એ દાંતને તમે સજા શું કરશો? ડેન્ટિસ્ટ પાસે જવાના, બધા દાંત તોડાઈ નાખવાના, શું કરવાના? સાહેબ એમાં તો શું થાય? દાંત પણ અમારા, જીભ પણ અમારી, શું કરીએ? એ વખતે રમણ મહર્ષિએ એ લોકોને રમણ કરતી લીધા કે આ લોકો ચોર બન્યા, એમાં તમારી ઉદાસીનતા કારણ નથી. પૂછ્યું પેલા લોકોએ, બોલો ભાઈ કેમ ચોરી કરવાની છે? બાપજી દુષ્કાળ છે, ખાવાનું મળતું નથી, કોઈ નોકરી નથી આપતા. પેલા તો જંગલમાં જઈ લાકડા કાપી આવતા, લાકડા રહ્યા નથી, શું કરીએ આપણે? આવા ઘણા લોકોને પ્રાર્થના કરી અમને કોઈ પણ કામ આપો, અમારે મજૂરી કરીને કમાવું, કોઈ મજૂરી આપવા તૈયાર નહીં. સાહેબ હવે તો ભૂખ્યા રહીએ, નાના નાના બચ્ચાઓને કેમ ભૂખ્યા રાખે? અને એટલે થયું કે સંતોનો આશ્રમ એ સલામત જગ્યા કહેવાય, એટલે બાજુ તમારે ત્યાં આવ્યા. પહેલી વાર જીવનમાં ચોરી કરવા આવ્યા છીએ અને તમારે ત્યાં આવ્યા છે. પણ મહર્ષિ કે મારે ત્યાં આવ્યા, વેલકમ, એ મારા મહેમાન. પેલા ભક્તોને કહ્યું આ એક એક જણાને 5,000 રૂપિયા આપીને વિદાય કરો. શું હતું? ચોરો પ્રત્યે પણ આ ભાવ. આપણે ત્યાં શુભ્ર શ્રેષ્ઠીની વાત આવી જ છે. 11 વર્ષના ઔષધ શાળામાં ઔષધ થયું. ઔષધ શાળા એટલે બગલાની બહાર કમ્પાઉન્ડની અંદર રાત્રે ચોર આવ્યા. એમને ખબર કે આ દિવસે બધા શેઠ દીકરા બધા ઔષધ શાળામાં હોય, બગલામાં કોઈ હોય નહીં. ખાતર પાડ્યું, અંદર ગયા, ખબર પડી ગઈ શેઠની અને દીકરાઓને. પણ એમને ખ્યાલ છે કે ઔષધની પ્રતિક્રિયામાં ભગવાન પ્રોત્સાહન આવે છે, અને એટલે સંસારની કોઈ પણ વિચારના ચિંતા અમે કરી શકતા. ચોરે પોટકા માંડ્યા, સોના ચાંદીની થાળીઓ રગડતી હતી, પોટકા બાંધી દીધા, માથા ઉપર મૂકી દીધા. સુબ્રત શ્રેષ્ઠીને ખ્યાલ છે, દીકરાઓને ખ્યાલ છે, પણ કોઈ કશી પ્રતિક્રિયા કરવા તૈયાર નથી, કારણ હવે ઔષધની અંદર છે. બહુ સાધુ જેવા થાય. અને નજીકના શાસનદેવ જાગૃત બન્યા. ચારે ચોરોના પગ થંભાઈ ગયા. સવારે 5 વાગે પોતદાર રોડ પર નીકળ્યો. બગલાની પાછળ ખાતર પડેલું, ખરે શેઠના બગલામાં ખાતર. અંદર ઘૂસ્યો, 4 ચોર, માથે પોટકા, પગ થંભાઈ ગયેલા ઉભેલા. ચારો ભાઈ, ચારો કીધું દેવી એમના પગ છૂટા કેટલાય.
જેલમાં પુરાઈ ગયા. સવારે 10 વાગે રાજાની સભા ભરાય એટલે એમને લાવવાના. રાજા કે સજા કરવા. સુબ્રત શ્રેષ્ઠી શું કરે છે? ઔષધ પાડ્યો, પ્રભુની પૂજા કરી અને સોના મોરનો થાળ ભરી રાજાને ત્યાં સભા ભરાઈ ગઈ. 4 ચોરો આવી ગયેલા. સુબ્રત શ્રેષ્ઠી આવ્યા, સોના મોરનો થાળ રાજાના ચરણે ભેટ કર્યો. રાજા કે શેઠ, તમારે આવવાની જરૂર નથી. તમારા જેવા ધર્મીને ત્યાં ચોરી કરવા આવેલા માણસો હતા, એમને તો બરોબરની સજા આપી દીધી. સાહેબ એના માટે નથી આવ્યો કે મારે ત્યાં આવેલા મહેમાન છે, મહેમાનને મારે ઘરે લઈ જવા છે, એમને મારે જમાડવા છે, ભોજન આપવું છે અને એમને પહેરાવડી આપી અને માન ભેટ છૂટા કરવા. એ મારા મહેમાન છે અને મહેમાનને લેવા માટે હું આવ્યો છું. કોઈ સજા આપ ન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો. કેટલી કરુણા! મારે તમને પૂછવું છે, સામાયિક છે તમારી પાસે, ઔષધ તમારી પાસે છે, પ્રભુની પૂજા તમારી પાસે, આ કરુણા તમારી પાસે છે. કોઈ પણ દુઃખીને જુઓ, તમારી આંખો આંખોથી છલકાઈ ઉઠે, એ કરુણા તમારી પાસે છે. સુબ્રત શ્રેષ્ઠી પોતાને ક્યાં લાગ્યા મહેમાનો? પોતાને પારણું બાકી છે, શીરો અને રાબડી ચોરોને ખવડાવ્યા. કહ્યું, ભાઈ કેમ ચોરી કરો? સાહેબ દુષ્કાળ છે, કામ મળતું નથી, ખેતીવાડીની જમીન હતી એ પણ વેચાઈ ગઈ, હવે કશું જ રહ્યું નથી, શું કરીએ હવે? ચાલો તમને કેટલા પૈસા આપો, તમે ધંધો કરી. સાહેબ 10,000 લઈ જાઓ. 10,000 અને ખૂટે ત્યારે ફરીથી મારી પાસે આવતું, ચોરી કરતું. આ પહેલું કર્તવ્ય, જેમાં હૃદયનો કોમળ ભાવ પરિપૂર્ણ બને. માત્ર જીવ દયામાં 10,000 લખાવી નાખ્યા એટલે કર્તવ્ય પૂરું થયું એવું નહીં માનતા. પૈસા જોડે ધર્મને કોઈ સંબંધ નથી. ધર્મ અને સંબંધ તમારા ચિત્તની શુદ્ધિ જોડે છે. તમારા હૃદયમાં કોમળ ભાવ કેટલો? બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિ. મુંબઈમાં જ બનેલી એક ઘટના તમને કહું. લગભગ 100 વર્ષ પહેલાની ઘટના. માણેકલાલ ચોટીલા એ સમયના કરોડોપતિ. બારકેશ્વરમાં એટલો બંગલો, વિશાળ કમ્પાઉન્ડ, મુખ્ય ગેટ ખુલે એટલે એક બાજુ દેરાસરે જવાય, પોતાનું સરસ દેરાસર, અને બીજી બાજુ એટલો બંગલો. મુખ્ય ગેટના વોચમેનને કહેલું, કોઈ પણ વ્યક્તિને દર્શન પૂજા કરવા જવું હોય આરામથી જઈ શકે, કોઈની પણ વોચ કરવાની નથી. હા, એટલે બંગલામાં આવવું હોય ત્યારે બીજો ગેટ હતો, ત્યાં જે ગેટમેન છે એ પૂછપરછ કરી લે અને પરિચિત હોય તો જ અંદર પ્રાપ્ત થાય. પણ દેરાસરે તો કોઈ પણ જઈ શકે. એક વાત, બપોરના લગભગ 11:30 પોણા 12 નો સમય. એક વ્યક્તિ લાલ કપડા પૂજાના પહેરેલા, હાથમાં એક થેલી ફૂલ કે ઉઠી જશે અને દેરાસર તરફ જાય. પૂજાના કપડા પહેરી જાય એટલે રોકવાનો હતો જઈ રહ્યો. અંદર ગયા પછી મોટા દાદાની પૂજા કરી, બાજુના દાદાની પૂજા કરી. એ જ વખતે માણેકલાલ શેઠ પણ ગયા. માણેકલાલ શેઠ પણ ગબારામાંથી મોટા દાદાની પૂજા કરી. બીજું કોઈ જ નહોતું, 2 જણ. જમણી બાજુ પૂજા કરી, આ ભાઈ ડાબી બાજુ. ડાબી બાજુ પૂજા કરી.
શેઠ જમણી બાજુ પૂજા કરે, જમણી બાજુ પૂજા કરે, ડાબી બાજુ પેલો માણસ ભગવાનની મૂર્તિને ચોરવા માટે આવે. પેલા જોઈ આવેલો રેકી કરી એક ભગવાન એને સોનાના જેવા લાગે. જ્યાં શેઠ જમણી બાજુ ને ડાબી બાજુ ગયા એને જોયું કે અત્યારે 2 મિનિટનો મોકો છે. શેઠ પૂજા કરીને જ્યાં મંડપમાં જશે પછી તો બધા ભગવાન એમને દેખાશે, કારણ કે ચોરી કરી શકાશે. શેઠ ડાબી બાજુ ગયા, જમણી બાજુના ભગવાન થઈ ગયા. જમણી બાજુના ભગવાન આટલા મોટા ધાતુના સોનાના એડીમાંના ઘરવાળા. શેઠ ડાબી બાજુ પૂજા કરતા. અચાનક આપણી છઠ્ઠી ઇન્દ્રિય શેઠને અચાનક એમ થયું, છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત બન્યું કે જમણી બાજુના ભગવાન ક્યાં? જમણી બાજુ નજર કરી ભગવાન એક જ વ્યક્તિ હતી, લાલ ધોતી ને લાલ કેસ પહેરેલો અને હાથમાં બ્લુ કલરની થેલી. ભગવાન હતા ને, બીજું કોઈ ચોરી ગયો શેઠે પર પડી પડ્યું. તરત જ હીરાસરી બહાર ગયા, સીધું જ આપણે ફોન લગાવ્યો, ગુપ્ત ગેટ ખોલ્યો કે આવો એક માણસ હમણાં આવશે, એના હાથમાં આવી થેલી છે, તમે એને ખૂબ આદરપૂર્વક તમારી રૂમમાં રાખી દો અને એ કે શેઠ હમણાં આવે છે પાછળ, તમારે શેઠની જોડે આજે જવું. અમે શેઠ રોજ એક સાદર વિસ્તૃત લઈ જતા જમવા. પેલા ભાઈ દરવાજે પહોંચ્યા, ફોન આવી ગયો. પહોંચ મને કહ્યું સાહેબ અહીં બેસી જાઓ. પેલા પર તો પગ એની માં ભગવાન છે. ના 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 મારો દીકરો માંદો છે, આમ છે તેમ છે, એટલે હોસ્પિટલાઇઝ કરવાનો છે. આ તો એક હોસ્પિટલાઇઝ કરતા પહેલા પ્રભુનો આશીર્વાદ લેવા માટે આવેલો, મારે જલ્દી જવું પડે. પેલો બી જુઓ સાહેબ, હું તમારો નોકર નથી, હું મારા શેઠનો નોકર. મારા શેઠનો સમાચાર આવેલા છે, એ ન આવે ત્યાં તમારે અહીં જ રહેવાનું છે. તમારે એમની જોડે જમવા માટે જવાનું. તમે ગમે એટલા ઊંચા નીચા જાઓ, તમને જવા દો. બીજો કોઈ ઉપાય હતો નહીં, બેસી ગયો. શેઠ બાકલાલમાં આવ્યા, એકદમ પ્રેમથી આવકાર આપે. જય જીનેન્દ્ર, પ્રણામ, ચાલો આપ સાંદર્ભિક છો, મારે ત્યાં જમવા માટે પધારો. ખબર છે પ્રભુની મૂર્તિ એની પાસે. પેલો ધ્રુજી એની આત્મા છે, ભગવાન અંદર છે, ખબર પડતું નથી. ત્યાં ગયા, મારા કપડા તો બદલી પોતાના કિંમતી કપડા પહેરવા માટે આપે, જમવા માટે જોડે દેશે, ખૂબ પ્રેમથી જવાય. પછી શેઠ એમને પોતાના બેડરૂમમાં લઈ ગયા. પછી રૂમ અંદરથી બંધ કરી દીધી. શેઠે કહ્યું, તમે જૈન છો, સાધર્મિક છો, મારા પ્રભુનું ભક્ત ચોરી કરેલું અને ભગવાનની ચોરી તો નેવર, એના માટે ઇમ્પોસિબલ. પણ મને લાગે છે કે તમે એવા સંયોગોમાં આવી ગયા હશો, તમારા માટે કોઈ છૂટકો નહીં હોય, ત્યારે તમે આ રસ્તો લીધો. હવે તમે મને તમારી મુશ્કેલીનું વાત કરો, કોઈ ચિંતા નહીં કરતા. ભગવાનની મૂર્તિ થેલીમાં છે, મને ખબર છે. આજે 18 અભિષેકની વિધિ કરાવી દઈશ, પ્રભુ પાછા પૂજ્ય બની જશું, એનો પણ કોઈ વાંધો નથી. પણ તમે શા માટે કર્યું મને મારા સાધર્મિક યાદ રાખજો, હું તમને પોલીસમાં આપવાનો નથી, હું સાધર્મિક તરીકે તમારી ભક્તિ કરવાનો. એ વખતે પેલા ભાઈની આંખમાં આંસુ. એને કહ્યું સાહેબ નોકરી કરો, બીજું મને આવડતું નથી, બોલિંગ ફિલ્મ આવે છે, નામું હોય એને લખ્યું. એ જમાનામાં પગાર કેટલો? 50, 60, 70 નો. માંડ ઘરનું ચાલે, ભાડાનું ઘર ચાલીમાં આવેલું,
પડું પડું થાય એવી આખી ચાલી. છતાં સાહેબ ગાડું ગબડાવું. પણ 10 દિવસ પહેલા શેઠે કહી દીધું મારે નવો બોલીમાં આવી ગયું તમારી જરૂર નથી. 10 દિવસથી મહેનત કરું છું. અહીંયા 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 રોજ 5 જગ્યાએ કરું છું. ક્યાંય નોકરી મળતી નથી. એક દીકરી જુવાન જોત છે. સગપણ સારા ઘરે થયેલું. કારણ કે હું આમ છું ખાનદાર. સારા ઘરે થયેલું. હવે એ લોકો લગ્નની ઉતાવળ કરે. 10-20 હજાર રૂપિયા ન હોય તો લગ્ન હું કેમ? એટલે મારા માટે તો પરિસ્થિતિ એવી છે. જો હું લગ્ન લેવાની ના પાડું, પેલો સંકટ ખોટ કરે, મારું તો નાક કપાય, મારી દીકરીનું ભવિષ્ય અંધા ધૂંધીમાં જતું રહે. છેવટે મને લાગ્યું કે આના સિવાય કોઈ માર્ગ નથી. 3 દિવસ હું ઊંઘ્યો નથી. મારા ભગવાનનું ચોરી કર્યું અને ચોરી કર્યા પછી શું? મારા ઘરે રાખવાનું સોરી લઈ પોગડ્યા પૈસા લઈ ગઈ. સોરી શું કરશે? મારા ભગવાનની ગાડી નાખશે ગરમ ગરમ હાથમાં. મારા ભગવાનની આઘાત થાય. પણ શેઠ શું કરું? મારી પાસે કોઈ માર્ગ નહોતો. શેઠે કહ્યું થઈ ગયું તો થઈ ગયું. આજથી મારે ત્યાં બોરિંગ તરીકે આવવાનું. તમારો પગાર આજથી મહિને 1000 રૂપિયા. અને દીકરીના લગ્ન માટે કેટલું જોઈએ બોલો? 20,000, 30,000, 40,000, 50,000. તમે કોઈ ના સાહેબ 20,000 નો પતી જાય. અરે 50,000 આપું તો લઈ જાઓ. અરે જ્યારે પણ વધારે પૈસા જોઈતા હોય તો મારી પાસે. અરે આજથી તમારી નોકરી ચાલુ. અરે હા, લગ્ન વગેરેનું કામ છે. તમે એકલા છો. મારો પગાર ચાલુ. તમારે મારે ત્યાં આવવું જરૂરી નથી. મહિના સુધી તમે ના આવો તો પણ તમારો પગાર તમારે દર મહિને. આ શું હતું? કેવી કોમળતા મારે તમને પૂછવું છે. એક સાગર મિત્રી તમે 100 આપો કે 500 ની નોટ આપો, મને એની જોડે વાંધો નથી. પણ 500 ની નોટ તમારી આંખના આંસુ સાથે. કે મારું સાગર મિત્ર અને તું આવી હાલતમાં. હું વધારે ભલે આપી શકતો નથી. 500 આપું તો 5,000 આપું. પણ મારી શુભ કામના એ છે કે તું પણ મારા જેવો જલ્દી 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 બને. એટલે પેલા 2 કર્તવ્યો કોમળ ભાવને ઉભારવા માટે છે. એ કોમળ ભાવ આવી ગયો, કઠોર ભાવ નીકળી ગયો. એકદમ નિર્બળ 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 બન્યું. એ રીતે વધુ ને વધુ નિર્બળ બનાવવા માટે પાછળના 3 કર્તવ્યો છે. એની વાત થોડી વાર પછી આપું. સ્વમાં રહેવાનું પર્વ, આંતર શુદ્ધિનું પર્વ. 8 દિવસમાં એકદમ નિર્મળતા પ્રાપ્ત કરવી છે. અનુપ્રેક્ષણ અને આત્મસંશોધન આ ક્રમ છે. રોજ જેટલો સમય મળે પોતાના દોષો વિશે અનુપ્રેક્ષા કરવી છે. યોગ શતક ગ્રંથમાં બહુ જ મજાની વાત હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબે કરી કે કોઈ પણ સાધક હોય એને આંતર શોધનની પ્રક્રિયા વિના ચાલી શકે નહીં. દરેક સાધકે
અનુપ્રેક્ષા એ કરવી છે કે મારી સાધનામાં અવરોધ શેના કારણે થાય છે? અહંકાર વધારે છે એના કારણે મારી સાધનામાં ક્યાંક અવરોધ આવે છે, કે રાગ વધારે છે એના કારણે મારી સાધના ખોળંગાય છે, અથવા તો મારામાં દ્વેષ બુદ્ધિ વધુ છે. સાંવત્સરિક પ્રતિક્રમણની પૂર્વે એક ચિંતન તો જરૂર કરી લેવાનું છે કે એ પ્રતિક્રમણ મારું શુદ્ધ ત્યારે જ બને જ્યારે મિચ્છામિ દુક્કડમ વાસ્તવિક બને ત્યારે. એ પ્રતિક્રમણ કરો ત્યારે તમારી આંખો ભીની હોય. વર્ષ દરમિયાન જેની સાથે સેજ પણ માનસિક તિરસ્કાર થયો છે, કે સેજ પણ દ્વેષનું કારણ બનેલું છે, એ બધાની જોડે વ્યક્તિગત જઈને ક્ષમા યાચો. જેની સાથે વધારે પડતું દ્વેષનું કારણ બની ગયું તે વ્યક્તિની પાસે જાઓ, એના ચરણમાં પડો અને કહી દો કે મારી આ આરાધના સફળ ત્યારે જ થવાની છે જ્યારે તમે મને માફી આપી. કલ્પસૂત્ર એટલે કે 12 સૂત્રનું 9મું પ્રવચન, જે અર્થ સાથે તમને આપવામાં નથી આવતું પણ સંવત્સરિક મહાપર્વના દિવસે એ સંભળાવવામાં આવે છે. એમાં પ્રભુને પૂછવામાં આવ્યું કે પ્રભુ તમે આરાધક કોને કહો છો? પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો ઉવો સમય તસ્સ અસ્થિ આરાહણા, જો ન ઉવો સમય તસ્સ નથી આરાહણા. જે ક્ષમા માગી શકે છે અને ક્ષમા આપી શકે છે એ જ આરાધક છે. 360 દિવસ બંને વખત પ્રતિક્રમણ તમે કર્યા, રોજના 5 સામાયિક કર્યા. પ્રભુને તમે પૂછો કે પ્રભુ હું આરાધક ખરો કે નહીં? પ્રભુ એક જ વાત કહેશે, તું બીજાને ક્ષમા આપી શકે છે અને તું બીજા બધાની પાસે ક્ષમા માગી શકે છે? જવાબ જો હામાં હોય તો જ તું આરાધક, નહીતર આરાધક. મતલબ એ થયો કે પ્રભુને પણ આરાધકતાનો સંદર્ભ તમારા નિર્મળ હૃદય સાથે છે. એટલે માત્ર ક્રિયા કરીને સંતુષ્ટ બનવાનું નથી. ક્રિયા કરવાની એટલે કરવાની જ અમૃત ક્રિયા છે. કોઈ પણ વ્યક્તિ વ્યવહાર ક્રિયાનો છેદ ઉડાડે ને તો મક્કમ શબ્દોમાં પ્રતિકાર કરજો કે અમારા ભગવાને કહેલી એક એક ક્રિયા અમૃત ક્રિયા છે. પણ આપણે એ અમૃત ક્રિયાને પ્રોપરલી અને પરફેક્ટલી કરવી. ખામી બી સબ જીવે ક્યારે બોલી શકીએ આપણે? એ ખામી બી સબ જીવે આપણે બોલતા પણ હોઈએ, અને પેલી વ્યક્તિ જોડેની ગાંઠ તો મારે તોડવી જ નથી આવું તમારા મનમાં હોય તો તમે એ બોલ્યા એ વાસ્તવિક થયું ખરું? તો પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો ઉવો સમય તસ્સ અસ્થિ આરાહણા, જો ન ઉવો સમય તસ્સ નથી આરાહણા.
તમે જો ક્ષમા માગી શકો છો બીજાની અને બીજાને ક્ષમા આપી પણ શકો છો તો જ તમે આરાધક છો, નહીતર તમે આરાધક નથી. પ્રભુની ચાદર અમે પહેરેલી છે, પણ અમારી પાસે પણ શું દ્વેષ રહેલો હોય તો પ્રભુ અમને પણ આરાધક નહીં. દ્વેષમાં એક વાત સમજવી છે, વ્યક્તિ આધારિત દ્વેષ અને કાર્ય આધારિત દ્વેષ. તમારા કોઈ નોકરે કામ બરોબર નહીં કર્યું, તમે સહેજ ગુસ્સો આવ્યો, પણ એ ગુસ્સો વ્યક્તિ આધારિત નથી, કાર્ય આધારિત. જરૂર ગુસ્સો ન આવે તો વધારે સારું. તમે એને પણ પ્રેમથી કહી શકો, ભાઈ આ કામ આ રીતે નહીં, આ રીતે કરવું હો તો વધારે સારું થશે. પણ કદાચ ગુસ્સો આવ્યો તો પણ એક કાર્ય આધારિત. થોડી વાર પછી તમારા મનમાંથી એ દ્વેષ બુદ્ધિ નીકળી જાય છે. પણ જો વ્યક્તિ આધારિત દ્વેષ શરૂ થયો તો કેટલા જન્મો સુધી એ વેરની પરંપરા ચાલશે આપણને ખ્યાલ નહીં. જન્મોના જન્મો એ વેરની પરંપરા ચાલુ રહેશે. સૌરાદિત્ય મહાકથામાં આપણે એ જ જોઈએ છીએ કે વેરનો અનુબંધ કેટલા જન્મો સુધી ચાલ્યો. તો આપણે નિર્બળ બની જવું છે. એક સવાલ હું ઘણી વાર કરતો હોઉં છું. તમે ક્યાંક તીર્થયાત્રાએ ગયેલા અને ખિસ્સું કપાઈ ગયું કે પાકીટ ક્યાંક ખોવાઈ ગયું, તાત્કાલિક 50,000ની તમારે જરૂરિયાત છે. તમે કોઈની પાસેથી 50,000 લઈ શકો, એ 50,000 આપી દે. તમે એકદમ ખાનદાર માણસ છો, પેલા એ 50,000 આપ્યા, પણ તમને અનખન છે કે ક્યારે એને પાછા આપી દો. તમે ઘરે પહોંચ્યા, પહેલું જ કામ એ કર્યું, વ્યાજ સાથે એને પૈસા આપી દીધા. હવે પેલો માણસ જે છે એ ક્યાંક મળેલે યાદ કરાવે, ભાઈ પેલા પૈસા ક્યારે આપવાના છે? તમે શું કહો? ભાઈ વ્યાજ સાથે તને અપાઈ ગયા, હવે શેના તું માગે છે? બરોબર. પર્યુષણ પર્વની અંદર ધારો કે સ્વપ્ન ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે, ભીડ જોરદાર છે, બેસવાની જગ્યા નથી, કોઈનો ધક્કો લાગી ગયો, સહેજ ગુસ્સો પણ આવી ગયો, 2-4 શબ્દો બોલાઈ પણ ગયા, પણ સંવત્સરિક પ્રતિક્રમણ થઈ ગયું એટલે હિસાબ થઈ ગયો ક્લોઝ. બરોબર. પછી કોઈ યાદ કરાવે તે પેલા દિવસે શું કરેલું, અરે ભાઈ પણ હિસાબ ક્લોઝ થઈ ગયો, પછી તો કેવી રીતે યાદ કરે? અને આ વખતે નક્કી ને કે ચોથની સાંજે પ્રતિક્રમણ થાય એટલે ચોથની સાંજના 5 વાગ્યા સુધીનો બધો જ હિસાબ ક્લોઝ. પછી તમે યાદ કરાવો કે એ મને આમ કીધું હતું, અરે મેં કીધું તું પણ પછી હિસાબ ક્લોઝ થઈ ગયો. ક્ષમાપના આપણી સાચી છે, સાચી હોય તો હિસાબ ક્લોઝ થઈ ગયો. ક્ષમાપના મિત્રની નથી માંગવી, જેની સાથે અણબનાવ થયો છે એની પહેલા માંગ. ઘણી વાર તો હાથ લાંબો ઠેઠ ખોળા ઉડી થાય કે આ ફ્રેન્ડ છે, પણ બાજુમાં બેઠો છે જોડે તું બોલતો નથી, ત્યાં કરે ને ના, ત્યાં તો આમ જ રાખવાનું. આ વખતે ક્ષમાપના પરો એવી રીતે ઉજવો, તમારી આંખો આંસુથી છલોછલો. પ્રભુની આજ્ઞા હતી કે દરેક જીવો સાથે તું પ્રેમ કર. એ પ્રભુની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું?
તમે ક્રોધ કર્યો એમ નથી કહેતું, પ્રભુની આજ્ઞાનું તમે ઉલ્લંઘન કર્યું. હું એક વાત પૂછું, પ્રભુ તમને ગમે? પ્રભુ ગમે? ઉપવાસ છે ખબર છે મને. પ્રભુ ગમે? આજ પચકાલ છે ને લીધો, ઉપવાસ તો કઠાઈ નો. અહીંયા છે ને રિટેલ ને હોલસેલમાં ઘણો ફરક પડતો. આજથી 28 નું પચકાલ લીધું ને તો આજથી જ ગુણાંકન ચાલુ થઈ ગયું તમારું. પ્રભુ ગમે? અને પ્રભુને જે ગમે એ પણ બધા તમને ગમે? ફરી પ્રભુ ગમે? અને પ્રભુને જે ગમે એ બધા તમને ગમે? કેટલું સરસ મજાનો પોઈન્ટ છે. મારા ભગવાને ત્રણ જન્મ સુધી એક ભાવના કરી, સવી જીવ કરું શાસન રસી. હું બધાને એટલા ચાહું અને સિદ્ધાંત મોક્ષમાં મોકલી આપું. આપણા પ્રભુને એક પણ વ્યક્તિ અણગમતી હતી ખરી? બરોબર. આપણા ભગવાનને બધા જ પ્રિય હતા ને. તો ભગવાનને જે પ્રિય હોય એ તમને પ્રિય કે અપ્રિય? બોલો. સંબંધો કઈ રીતે બદલાય ખબર? એક માણસ તમને રોજ રસ્તામાં મળતો હોય, ખાલી ઓળખતા હું જવાહરનગરમાં રહે છે, પ્રણામ, જય જીનેન્દ્ર. પણ એના દીકરા જોડે તમારી દીકરી આપી એટલે વેવાઈ થઈ ગયો. પછી શું થયું? પછી મળે ત્યારે સંબંધમાં ઘનિષ્ઠતા આવી ગઈ. કેમ? મારો વિવાહ બન્યો. બરોબર. એમ પહેલા તો તમે બધાના આ રીતે એમ પ્રેમ નતા કરતા. હા, નતો કરતો. કારણ કે મારે એની જોડે સંબંધ નતો. પણ હું વ્યાખ્યાનમાં ગયો અને મને ખ્યાલ આવી ગયો સાહેબના પ્રવચનથી કે મારા ભગવાન તો બધાને ચાહતા હતા. તો મારા ભગવાન જેને ચાહતા હોય એને હું ન ચાહું એવું તો બની જ કેમ શકે? એટલે એક પ્રવચન થયું અને બધાને હું ચાહવા માંડી ગયો. બરોબર. પ્રવચન ક્યાં સુધી જાય છે? કાલ સુધી, કોન્શિયસ માઇન્ડ સુધી, અસ્તિત્વના સ્તર સુધી પ્રભુના શબ્દો જાય તો કોઈ તમને પૂછે? અરે મને તો નવાઈ લાગી. 10 વર્ષથી તમારે એની જોડે અબોલા હતા અને તમારા અબોલા સકારણ હતા. એ તમારો પાર્ટનર 50 લાખ રાતોરાત ઠોકી નીકળી ગયેલો અને પછી મને ખબર છે કે 50 લાખમાંથી 1 રૂપિયો એને મુદ્દલ પણ આપ્યો નથી. એટલે તમારે એને અબોલા હતા. અબોલા તો હોય. પણ કાલે મેં જોયું પાર્ટીમાં તમે જોડે જોડે બેઠેલા, તમે એને પ્રેમથી ખવડાવતા હતા, એ તમને પ્રેમથી ખવડાવ. વાત શું નહીં આ કે છે? ત્યારે તમે શું અણબનાવ હતો? એ વાત નક્કી. અણબનાવ કોના કારણે હતો? મારા પૈસા એ લઈ ગયો છે એના કારણે. પણ હવે મને થયું કે પૈસા મોટા કે પ્રભુ મોટા? મારા પ્રભુ એને ચાહે છે તો હું એને ન ચાહું આવું બની જ કેમ શકે? બોલો, આવું તમારા જીવનમાં બને જ નહીં? બને કે નહીં? એટલે જ હું વારંવાર કહું છું કે સાધનાને ત્યાં પહોંચાડવી છે
જ્યાં રાગ છે, જ્યાં દ્વેષ છે, જ્યાં અહંકાર છે. નહીતર સાધના થયા કરશે, રાગ દ્વેષ ને અહંકાર એવા ને એવા રહેશે. મસ્જિદમાં હોજ હતો. મુસ્લિમ ભક્તોને શું હોય કે નમાજ પડતા પહેલા વજુ કરવું પડે, એટલે હાથ પગને મોઢું એ લોકો ધોઈ લે. હવે એવું બન્યું કે રાત્રે હોજ ખુલ્લો હતો, એક કૂતરું પાણી પીવા આવ્યું, કોણ જાણે લપસી ગયું, અંદર પડી ગયું, બહાર નીકળી શક્યું નહીં, કૂતરું મરી ગયું. સવારે ભક્તો આયા, જોયું હોજમાંથી દુર્ગંધ આવે છે, જોયું કૂતરું મરી ગયું છે. હવે આ પાણી વજુ માટે વપરાય કે નહીં એ તો મૌલવીને જ ખબર પડે. મૌલવીને પૂછવા ગયા, મૌલવી સમજ્યા કે કૂતરું તો કાઢી નાખે, મળદું તો કાઢી નાખે, પણ હોજ છે નાનકડો, એટલે દુર્ગંધયુક્ત પરમાણુઓ તો અંદર રહેવાના. એટલે મૌલવીએ કહ્યું, એક કામ કરો, 100 બાલટી પાણી અંદરથી બહાર કાઢીને ફેંકી દો, એટલે શું થાય, હોજનું પાણી આમ આમ થઈ જાય એટલે પેલા પરમાણુઓ નીકળી જાય. ભક્તો તો બંડી પડ્યા, 100 ને બદલે 200 બાલટી પાણી કાઢી નાખ્યું. ત્યાં મૌલવી આવ્યા, ગંધ તો એટલી, આમ નાકે ડૂચો લગાવવો પડે. શું કર્યું? અરે સાહેબ, તમે કહ્યું તું 100 બાલટી, અમે 200 બાલટી કાઢ્યું, પણ કૂતરું તો અંદર છે. સાહેબ, તમે એ ક્યાં કાઢવાનું કીધું? રાગ અને દ્વેષ નું કૂતરું અંદર છે, તમે ગમે પ્રતિક્રમણ કરી દીધું. કેમ કે પેલા જોડે બોલવાનું, અરે હોય બોલવાનું, એ જોડે તો આમ, તો પ્રતિક્રમણ શરૂ કર્યું. પછી સકળ જીવ રાશિ જોડે વિચારી કરવું તો હજુ છે, તમે કોની જોડે? સકળ સંઘ સાથે અને સકળ જીવ રાશિ સાથે. તો જીવ નથી એટલે ક્ષમાપના એવી કરો જે તમારા અંતરને વિશુદ્ધ કરી નાખે. તમે એમ કહી શકો કે ચોથરી સાંજે પ્રતિક્રમણ કર્યું, મારા મનના ખૂણાની અંદર એક વ્યક્તિ પ્રત્યેનો તિરસ્કાર નથી, નથી ને નથી. આ ક્ષમાપના પર્યુષણ પર્વનું કર્તવ્ય, અને એ નિર્મલતા આપે. ચોથું કર્તવ્ય અઠ્ઠમ. અઠ્ઠમ અહીં તપશ્ચર્યા રૂપે નથી, દંડ રૂપે છે. વિચાર તો કરો, 1 વર્ષની અંદર અજાણતા જે પણ પાપ થયું હોય એનો દંડ કેટલો? અઠ્ઠમનો તપ. સાહેબ, અઠ્ઠમ નથી થતો, 3 છૂટા ઉપવાસ કર. સાહેબ, ઉપવાસ નથી થતા, 6 આયંબીર કર, 12 એકાસણા, 24 બેસણા, છેવટે 60 નૌકારવાળી. પણ ગમે તેમ કરીને પણ અઠ્ઠમનો તપ પૂરો કરવાનો. તો અહીંયા અઠ્ઠમ તપશ્ચર્યા રૂપે નથી, દંડ રૂપે છે. કે વાર્ષિક જે ભૂલો થઈ ગઈ અજાણતા, એની માફી, એનું પ્રાયશ્ચિત અઠ્ઠમના તપથી થઈ જાય. જાણી જોઈને જે પાપ થયું એ તમારે લેવાનું હોય છે. એકવાર ભાવ આલોચના લઈ લો, પછી દર વર્ષે તમારે પ્રાયશ્ચિત લેવાનું હોય. પણ અજાણતા જે પાપ થયું એ બધું જ પાપ આ અઠ્ઠમના દંડથી તમારું વિસર્જિત થઈ શકે. અને છેલ્લું કર્તવ્ય છે ચૈત્ય પરિપાક. આપણા દેરાસરે તો રોજ આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ, સંઘની સાથે કોઈ તીર્થમાં, કોઈ સરસ મજાના દેરાસરે જઈએ, સમૂહમાં જઈએ, સમૂહમાં ભક્તિ કરીએ, અને ખાસ તો કૃતજ્ઞતા નિવેદન છે.
જે પ્રભુની કૃપાથી પર્યુષણ મહાપર્વની આરાધના સરસ રીતે થઈ, એ પ્રભુના ચરણોની અંદર એ સાધનાનું પુષ્પ સમર્પિત કરવા માટે અને આપની કૃપાથી આ સાધના થઈ એનો આભાર માનવા માટે આપણે એ રીતે પ્રભુના દર્શન માટે જઈએ એ ચૈત્ય પરિપાટી. એટલે 5 કર્તવ્યોમાં 2 વાત પર ભાર મૂક્યો, કોમળતા અને નિર્મળતા. ચૈત્ય પરિપાટીમાં પ્રભુની પાસે ગયા અને એ પ્રભુનું દર્શન કરો, આંખમાંથી આંસુની ધાર વરસે અને એ આંસુની ધાર તમારા હૃદયને નિર્મળ બનાવે. અઠ્ઠમના તપથી પણ નિર્મળતા, ક્ષમાપનાથી પણ નિર્મળતા અને ચૈત્ય પરિપાટી દ્વારા પણ નિર્મળતા. અને અમારી પ્રવર્તના અને સાધર્મિક ભક્તિ દ્વારા હૃદયની કોમળતા. તો હૃદયને કોમળ બનાવી દઈએ, હૃદયને નિર્મળ બનાવી દઈએ. પ્રભુના ચરણોમાં પ્રાર્થના મૂકીએ કે પ્રભુ તારી કૃપાથી અમારું હૃદય કોમળ બને, અમારું હૃદય નિર્મળ.